હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરેડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 3 ગણિત મેળો. એમાં સરસ મજાનું પાઠ નંબર છે 5, બરાબર, આકારો સાથે આનંદ. તો એમાં પેજ નંબર આપણે 51 ઉપર પહોંચ્યા, બરાબર. તો શું કે છે, આપણે આગળ સરસ મજાના ચોરસ લંબચોરસની ચર્ચા કરતા હતા. એમાં આપણે લંબચોરસની છેલ્લે ચર્ચા કરી. હવે આપણે એક સમાન એટલે કે ચોરસ તરફ આગળ વધીએ. તો શું કે છે, એક સમાન એક સરખું મારા કાકીએ અમને એક પુઠ્ઠાની રમત ભેટમાં આપી. જો એક પુઠ્ઠાની આ રમત છે એ મારા કાકીએ અમને ભેટમાં આપ્યા કે છે. તો આ શું કે છે, અરે આના ખાના તો ચોરસ જેવા છે. ચોરસ એટલે એને કહેવાય સ્ક્વેર. એ કે આના ખાના તો ચોરસ જેવા છે. શતરંજ, શતરંજ એટલે ચેસ. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અહીંયા, શતરંજ રમવું જોઈએ, બરાબર. શતરંજ રમવું જોઈએ કારણ કે શતરંજ રમવાથી સામેવાળા વ્યક્તિના મગજમાં શું ચાલે છે ને એ આપણે જાણી શકીએ. કારણ કે ઘોડાની ચાલ ચાલશે કે હાથીની ચાલ ચાલશે કે ઊંટની ચાલશે કે વજીરની ચાલશે કે પાયદળ ચાલશે, શું ચાલશે, એકવાર તમે રમશો ને એટલે બહુ મજા આવશે. આનાથી તમારો મગજનો બહુ વિકાસ થાય. કારણ કે તમે આખું પ્લાનિંગ કરી શકો છો ને સામે વાળી વ્યક્તિનું તમે માઇન્ડ વાંચી શકો છો. એટલે આ શતરંજ છે અને આ છે લૂડો. ના પુઠ્ઠા પણ કેવા આકારના છે, તો એના પુઠ્ઠા પણ ચોરસ આકારના છે, બરાબર. જો કેવા આકારના છે, ચોરસ આકારના છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારા આવા વિડીયો ક્યાંથી મેળવવા. તો ભાઈ ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. ભાઈ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, બરાબર. એટલે તમને 12 ધોરણ સુધી આપણી ચેનલ મદદરૂપ થશે. તો ધોરણ 3ના નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકરણના વિડીયો લેક્ચર, ગણિત મેળો, ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ, તો ક્યાંથી મળશે સર? તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેડ કોર્સમાં તમને ધોરણ 3ના પ્લાન મળી જશે. અને 3 થી 12માં જશો એટલે ધોરણ 3માં દરેક વિષય ખુલશે. એમાં તમારે જે પાઠ જેટલી વાર જો એટલી વાર તમે જોઈ શકશો. ક્લિયર? ચાલો, શતરંજ અને લૂડોના પુઠ્ઠા પણ ચોરસ છે. શું કે છે હવે કે મને આશ્ચર્ય થયું કે ચોરસ અને લંબચોરસ વચ્ચે શું તફાવત છે. જો એ કે મને આશ્ચર્ય થાય છે કે આ ચોરસ અને લંબચોરસમાં શું તફાવત છે, શું અલગ પડે છે. તો પહેલા આપણે વાંચી લઈએ, બરાબર. મને એક તફાવત જોવા મળ્યો, તેમની બાજુઓ તરફ જુઓ. જો આ ચોરસ છે, આ ચોરસ છે અને આ લંબચોરસ છે. એની બાજુઓ તરફ જુઓ તો તરત ખબર પડી જાય કે લંબચોરસની બધી જ બાજુઓની લંબાઈ સમાન હોવી જરૂરી નથી. એટલે આપણે શું કીધું, તો લંબચોરસ છે એની સામેની બાજુઓ સરખી હોય, બરાબર. બધી બાજુઓના માપ સરખા નથી. જો આ જે ઊભી પટ્ટીમાં છે એ લંબાઈ વધારે છે, પછી આ રીતે આડી પટ્ટીમાં છે લંબાઈ ઓછી છે, બરાબર. એટલે બધી બાજુના માપ સરખા હોવા જરૂરી નથી. ઉપરથી ફોટો પાડેલો એવું લાગે આ ચોરસ આપણે કહી શકીએ. જ્યારે ચોરસના બધી બાજુના માપ કેવા હોઈ શકે છે? સરખા. જો હું કે છે આ, પરંતુ ચોરસમાં બધી જ બાજુઓની લંબાઈ સમાન હોવી જોઈએ. જો ચોરસ હોય તો બધી બાજુના માપ સરખા હોવા જોઈએ અને લંબચોરસ હોય તો બધી બાજુના માપ સરખા હોવા જોઈએ નહીં. મેં તમને અગાઉ એક સરસ મજાનું આગળના વિડીયો લેક્ચરની અંદર સરસ મજાનું એક આ ચોરસ બતાવ્યું હતું, યાદ હોય તો, પરબીડિયું બનાવવા માટે, બરાબર. તો સરસ મજાનું આ ચોરસ છે, હું તમને બતાવું ફરી પાછું. તો એક આ ચોરસ છે અને એક આ લંબચોરસ છે. જો હવે તમને ખબર પડી જાય, લંબચોરસમાં સામેની બાજુના માપ સરખા હોય, બરાબર. અને આ ચોરસ એની બધી બાજુના માપ કેવા હોય? સરખા. આની ચારેય બાજુના માપ સરખા હોય આના, અને આમાં સામેની બાજુના માપ સરખા હોય, બરાબર. તો આવી રીતે ચોરસ કે લંબચોરસ ખ્યાલ આવી જાય. એટલે લંબચોરસમાં બધી બાજુના માપ સરખા હોય એવું જરૂરી નથી, જ્યારે ચોરસમાં ફરજિયાત
બધી બાજુના માપ સમાન હોવા જરૂરી છે. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો, લંબચોરસ અને ચોરસ બંનેને કેટલી બાજુઓ હોય? 4 જ બાજુ હોય. બરાબર. જો આ લંબચોરસ છે તો લંબચોરસને કેટલી બાજુ છે? 1 2 3 4. પછી આ ચોરસ છે તો એને પણ કેટલી બાજુ છે? 4. તો લંબચોરસ અને ચોરસને 4 બાજુઓ હોય. લંબચોરસ અને ચોરસ બંનેને કેટલા ખૂણા હોય? 1 2 3 અને 4. ચોરસને પણ 1 2 3 4. તો બંનેને 4 ખૂણા હોય છે. ચાલો, હવે ચિત્રમાં કેટલા ચોરસ છે એ તમે શોધી શકો છો? હા, જો આપણે મેન ચોરસને કરી દઈએ. આ પહેલું ચોરસ, બ્લુ કલર બદલી નાખીએ. આ એક પહેલું ચોરસ, પછી આ એક બીજું ચોરસ, આ એક ત્રીજું ચોરસ. હવે સાંભળજો ખાસ, આ જે છે જો આ રીતનું, આ મારી બોલપેન આલી જો આખો, આ એક ચોથું ચોરસ. એવી રીતે અહીંથી શરૂ કરો, અહીંયા સુધી જાઓ તો આ એક પાંચમું ચોરસ. અને હવે સૌથી બારોબાર બાઉન્ડ્રી લઈ લો. ચાલો, આ છઠ્ઠું ચોરસ. એટલે કેટલા ચોરસ થયા? 6 ચોરસ આ ચિત્રમાં જોઈ શકીએ છીએ. આગળ ચાલો આપણે કરીએ. અહીં એક ચોરસ છે તો આ ચોરસની ફરતે 2 મોટા ચોરસ કરવાના છે. તો કાંઈ નહીં, એક સાઈઝ આપણે વધારે દેવાની. તો આ એક મોટું ચોરસ થઈ ગયું. હા સર. ચાલો, હવે એના ફરતે ફરી પાછું એક સાઈઝ વધારી દો. તમારે માપપટ્ટીની મદદથી, સ્કેલની મદદથી કરવાનું છે. તો આ 2 મોટા ચોરસ થઈ ગયા. ક્લિયર? ચાલો, હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો? દિવાસળીની સ્ટિક્સનો ઉપયોગ કરી એક એવો ચોરસ બનાવો કે જેની બધી બાજુઓ પર પણ ચોરસ જ હોય. તમને કેટલા ચોરસ મળ્યા? શું કહે છે? ફરીથી એકવાર વાંચો. દિવાસળી એટલે કે દિવાસળી, જે માચિસની અંદર દિવાસળી હોય એની સ્ટિકનો ઉપયોગ કરી એક એવો ચોરસ બનાવો કે જેની બધી બાજુઓ પર પણ ચોરસ હોય. તો આપણે સરસ મજાની દિવાસળીની જે સ્ટિક છે એની વાત કરવા જાય હવે સાંભળો. હવે દિવાસળીમાં આગળનો ભાગ કેવો હોય છે? સળગી શકે હોય ને, એટલે આપણે અહીંયા ખાટું કરી દઈએ. તમને મજા આવે એ રીતે તમે ગોઠવી શકો છો. લ્યો, તો આ દિવાસળીનો ઉપયોગ કરી એક એવો ચોરસ બનાવ્યો. જો આ પહેલો વચ્ચેનો ચોરસ એવો બનાવ્યો, આ વચ્ચેનો ચોરસ કે એની ફરતી બાજુએ, બધી બાજુએ, ઉપરની બાજુએ, જમણી બાજુએ, નીચેની બાજુએ અને ડાબી બાજુએ, બધી બાજુએ શું બન્યા? ચોરસ. એટલે તમારે અહીંયા દિવાસળી આવી રીતે મૂકવાની છે. આ દિવાસળીનો ટોપકાવાળો ભાગ આપણે અહીંયા દર્શાવ્યો છે. તમારે જેમ મૂકવું એમ દિવાસળી ઊભી, બરાબર, ટોપકું ઉપર મૂકવું હોય તો ભલે, નીચે મૂકવું હોય તોય ભલે, તમને મજા આવે એમ તમે મૂકી શકો છો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે ફરતી બાજુએ શું બનવો જોઈએ? ચોરસ બનવો જોઈએ. ચાલો, તો કેટલા ચોરસ મળ્યા? 1 2 3 4 ને 5 ચોરસ મળ્યા આમાં. રેડી? ઘણાય શું કરશે? આવી રીતે સરસ મજાનું દિવાસળીની સળીઓ ભેગી કરશે. તો આવી રીતે પણ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો કેટલી બાજુ વાળો? આગળ, પાછળ, ઉપર, નીચે, 4, ડાબી જમણી, રૂમની જેમ. એટલે આ રીતે આખો બનશે. તો આમાં 6 મળશે પાછા. બરાબર? એક જ મિનિટ. હાલો, આ થઈ ગઈ 4.
પછી ચારેયને આપણે આ રીતે એક એક દિવાસની બીજી જોડી, ફરી પાછી આ ચારેયને જોડી દઈએ. રેડી? તો આવી રીતે 6 બાજુઓ વાળો પણ મળે. બરાબર? આ દિવાસળીની ટોચ. ચાલો, ત્યાર પછી નીચેની આપેલ બાજુઓનો ઉપયોગ કરીને ચોરસ પૂર્ણ કરો. આ ચોરસ પૂર્ણ કરવાનો છે, કાંઈ વાંધો નહીં, ચોરસ પૂર્ણ કરી દઈએ. તો ચલો જુઓ, અહીંયા કેટલા ટપકા છે? 1 2 3 4. એટલે વચ્ચે 3 નો ગેપ છે ને, તો 1 2 3, આ 1 2 3 4, 1 2 3 4 થઈ ગયું ચોરસ. 1 2 3 4, 1 2 3 4 થઈ ગયું ચોરસ. 1 2 3 4, 1 2 3 4 થઈ ગયું ચોરસ. 1 2 3 4, 1 2 3 4 થઈ ગયું ચોરસ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, જો કદાચ તમે 5 લ્યો, 1 2 3 4 5, તો 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, તો પાછું આ ચોરસ થઈ ગયું. રેડી? ચાલો, આ પ્રવૃત્તિ કરવા માટે પુસ્તકમાંથી ચોરસ ટુકડાઓનો ઉપયોગ કરો. પુસ્તકમાંથી તમારે ચોરસ ટુકડાઓનો ઉપયોગ કરવાનો છે અને પુસ્તકમાં ચોરસ ટુકડાઓ એનો ઉપયોગ કરવાનો. અને તમારે જો શું કહે છે, તમે નીચે આપેલી સંખ્યા પ્રમાણેના ચોરસ જોડીને કેટલા જુદા જુદા આકાર બનાવી શકો છો. બરાબર? તો હવે પહેલા તો તમારે શું બનાવવાનું છે? 2 ચોરસ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો 2 ચોરસ બની ગયા કે ન બન્યા? હા સર, આ 1 અને આ 2. હવે કદાચ તમને 3 ચોરસ કે 1 2 અને 3. હવે કદાચ તમને 4 ચોરસ કે જો 4 ચોરસ બની ગયા, કામ પૂરું થઈ ગયું. બરાબર? તો આવી રીતે ટપકા જાળી બતાવો. પુસ્તકની પાછળના ભાગમાં કેટલા ટપકા જાળી આપવામાં આવ્યા છે એની પણ મદદ લઈ શકો પુસ્તક પૂરું થાય ત્યારે. બરાબર? અને અત્યારે પણ તમે લઈ શકો છો. તો આવી રીતે 2 ચોરસ, 3 ચોરસ અને 4 ચોરસ આરામથી તમે બનાવી શકો છો. હવે પછી કોઈને બીજી રીતે બનાવવું હોય તો ઘણા કહે છે કે સર આ રીતે બને 4 ચોરસ. હા, આવી રીતે 4 ચોરસ બને. જો 1 2 3 4. પણ મિત્રો મારું કેવું એવું છે, આ 4 થઈ ગયા અને એક આ ફરતી બાજુનો થઈ ગયો. જો આ કેટલા થઈ ગયા? 5 થઈ જાય છે. બરાબર? એટલે મેં બતાવ્યો નહીં, તમને આ દર્શાવ્યું નહીં. એનું કારણ આ છે. ચાલો આપણે કરીએ. લંબચોરસ આકારો ઉપર ખરાની નિશાની કરો. તો આ લંબચોરસ આકાર છે, હા. આ ચોરસ છે, નહીં. આ લંબચોરસ આકાર છે, હા. આ લંબચોરસ આકાર છે, હા. આ લંબચોરસ આકાર છે, હા. બાકીના કોઈ લંબચોરસ છે નહીં. આ ચોરસ છે ને બાકીના કોઈ અનિયમિત આકાર છે. તો કયા આકાર લંબચોરસ નથી? શા માટે? સમજાવો. તો પહેલું, કયા આકારો લંબચોરસ નથી? જો આ આકાર લંબચોરસ નથી. જો આ ચોરસ છે એટલે આ આકાર લંબચોરસ નથી. એટલે કે ચોકડી કરેલા આકાર લંબચોરસ નથી. કારણ કે આપણે પહેલી શરત શું હતી? લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ સરખી હોવી જોઈએ, પણ સરખી નથી. એટલા માટે એ લંબચોરસ નથી. પણ હા, ચોરસ એક લંબચોરસ ગણી શકાય વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે આ જે ચોરસ છે ને આને આપણે લંબચોરસ કહી શકાય. કેમ? સામસામેની બાજુના માપ સરખા. જો સામે સરખા છે, આ બેયના સરખા છે. આમ ભલે ચારેયના માપ સરખા હોય એટલે ચોરસને એક લંબચોરસ કહી શકાય, પણ લંબચોરસને ચોરસ કહી શકાય નહીં. ફરીથી, લંબચોરસને ચોરસ કહી શકાય નહીં, પરંતુ ચોરસને લંબચોરસ કહી શકાય. શું તમે કાગળના બધા ખૂણાઓને એવી રીતે વાળી શકો છો કે તેના ખૂણાઓની સંખ્યા સમાન રહે? તો હા, આકૃતિમાં બતાવ્યા મુજબ ચોરસ કાગળના બધા ખૂણાઓને તેના મધ્ય બિંદુ તરફ વાળતા ખૂણાઓની સંખ્યા કેવી રહે છે? એક સરખી રહે છે. બરાબર? એના મધ્ય બિંદુ તરફ આપણે વાળવાનું. આને ઉપરથી તરફ વાળવાનું, અને આ બાજુથી વાળવાનું, અને આ બાજુથી, અને આ બાજુથી. તો એની સંખ્યા સમાન રહે છે. જો આને આ બાજુથી વાળ્યું, આને આ બાજુથી વાળ્યું,
આને આ બાજુથી વાળ્યું. જો મારે હરખું લંબચોરસ નથી ને એટલે પછી આને આ બાજુથી વાળ્યું અને આને આ બાજુથી. તો જો 1 2 આ 3 અને આ 4 થઈ ગઈ. તો એ સરખું જ રહે. જો ચારે ખૂણેથી આપણે વાળી દીધું. જો ચારે ખૂણેથી વાળ્યું. ચલો પુઠ્ઠા પર ચોરસ બનાવો. એક પુઠ્ઠું લેવાનું, એના ઉપર તમારે આવી રીતે ચોરસ બનાવવાનું છે. હવે ચિત્રમાં દર્શાવેલ આવી જે ત્રુટક રેખા છે એ ત્રુટક રેખા ઉપર તેને કાપીને કેટલા ત્રિકોણ બનશે? આ એક ત્રિકોણ બનશે, પછી આ બીજો ત્રિકોણ બનશે, આ ત્રીજો ત્રિકોણ બનશે ને આ એક ચોથો ત્રિકોણ બનશે. તો 4 જુદા જુદા ત્રિકોણ બનાવો. 3 ત્રિકોણને એક સાથે જોડીને શક્ય તેટલા જુદા જુદા આકારો બનાવો તો તમે કેટલા આકારો બનાવી શકો છો? અને હવે 4 ત્રિકોણને એક સાથે રાખીને પ્રયત્ન કરો. તો પહેલાં તમારે 3 ત્રિકોણને સાથે રાખવાના છે અને તમારે શું કરવાનું છે તો કે જુદા જુદા આકાર બનાવવાના છે. તો જુઓ, એક આ રીતે આકાર બનશે, એક આ બીજો ત્રિકોણ, એક આ પહેલો ત્રિકોણ, એક આ બીજો ત્રિકોણ અને હવે આ ત્રીજો ત્રિકોણ. તો એક આકાર તો આ થઈ ગયો. ચલો કેટલા ત્રિકોણ છે? પહેલો, બીજો અને ત્રીજો. તમારે કેટલા ત્રિકોણ લેવાના છે વિદ્યાર્થી મિત્રો? 3 ત્રિકોણ લેવાના છે. એક આ રીતે થઈ ગયો, બીજો આકાર જોઈએ. આ બીજો આકાર થઈ ગયો. 3 ત્રિકોણ થઈ ગયા ને. જો પહેલો, બીજો, ત્રીજો, પહેલો, બીજો અને આ ત્રીજો. કેટલા ત્રિકોણ થયા? 3. હજી આ એક ત્રિકોણ, આ પહેલો, આ બીજો અને એની ઉપર હવે આ ત્રીજો. થઈ ગયા ને? ત્રણેયને અલગ અલગ જોડ્યા કે નહીં? તો આવી રીતે ત્રણેયને હું અલગ અલગ જોડીને હવે 3 જેટલા મેં આકાર બનાવ્યા છે. મેં 3 જેટલા આકાર બનાવ્યા છે. બરાબર. હવે તમારે 4 ત્રિકોણની વાત કરવાની છે. તો 4 ત્રિકોણમાં વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા નહીં એક આપણે આમ કરી દઈએ. ચોથો ત્રિકોણ થઈ ગયો કે ન થઈ ગયો? જોવો તો હે 1 2 3 અને એક આ 4 થઈ ગયો ચોથો ત્રિકોણ. તો કે હા સર. તો અહીંયા 4 ત્રિકોણ થઈ ગયા. પછી સેમ ટુ સેમ આ ચોથો ત્રિકોણ કરી દો. થઈ ગયું. આ બે બાજુ બાજુમાં લખો કે ઉપર નીચે મૂકો. ચાલો થઈ ગયો 4. તો આવી રીતે 4 ત્રિકોણ મૂકીને પણ આ રીતે આકાર બનતો હોય છે. ક્લિયર થાય છે? ચાલો ત્યાર પછી આવે છે ચોરસ ખૂણાઓ એટલે કે સ્ક્વેર કોર્નર. તો લઈ લઈ સાથે. ચાલો આ ટેબલના ખૂણામાં કઈ લાદી બંધ બેસશે? ચલો શું કહે છે? આ ટેબલના ખૂણામાં. હવે ટેબલનો ખૂણો આવી રીતે હોય કે નહીં? તો આમાં કઈ લાદી બંધ બેસશે? શું તે લાદી ગણિતના પુસ્તકના ખૂણામાં પણ બંધ બેસશે? હા, જે આ ખૂણામાં બંધ બેસશે તે ગણિતના પુસ્તકમાં પણ બંધ બેસશે. તો વિદ્યાર્થી મિત્રો એના માટે સરસ મજાની આપણે આવી રીતે ચોરસ કે લંબચોરસ લઈ લો. ચલો આ ચોરસ કે લંબચોરસ લાદી લીધી તો બંધ બેસતી થઈ ગઈ. જુઓ તો કે હા. તો એ જ વસ્તુ ક્યાં બંધ બેસતી જોવા મળશે? તો કે ગણિત છે એ ગણિતનું જે
પુસ્તક છે તો ગણિતના પુસ્તકમાં ખૂણામાં પણ બંધ બેસતી જોવા મળશે. લ્યો થઈ ગયું. તો ગણિતના પુસ્તકમાં પણ ખૂણામાં બંધ બેસતી જોવા મળશે. તો એ કઈ લાદી હોઈ શકે છે? તો કે ચોરસની લાદી હોઈ શકે છે અથવા તો લંબચોરસની લાદી હોઈ શકે છે. ચલો, ચોરસના ખૂણા સમાન છે? તો કે હા, ચોરસના ચારેય ખૂણા સમાન છે. તને કેવી રીતે ખબર પડી? તો શું કહે છે? જો ચોરસને એકબીજા ઉપર ગોઠવતા, આ એક ચોરસ છે, એના ઉપર હું બીજો ચોરસ ગોઠવ્યો. તો કે હા, તો એક ચોરસની ઉપર બીજો ચોરસ ગોઠવતા ખૂણાઓ એકબીજાને સંપૂર્ણ રીતે શું કરી દે છે? ઢાંકી દે છે. એટલે કે ઢંકાયેલા વિસ્તારના ખૂણાઓના માપ સરખા છે. સરખા એટલે કેટલા? 90 ડિગ્રીના છે, 90 અંશના છે, જે આપણે હજી થોડીક વાર છે. બરાબર. જો આની ઉપર પાછો એક ચોરસ મૂકી દઉં તો ખૂણા શું થઈ ગયા? એના ઢંકાઈ ગયા. હજી એના ઉપર એક ચોરસ મૂકી દઉં તો એના ખૂણા શું થઈ ગયા? ઢંકાઈ ગયા. એટલા માટે એકબીજા પર કેટલાક ચોરસને ગોઠવો અને જુઓ. તો આપણે જોયું એકબીજા ઉપર ગોઠવતા. ઓકે, ચલો, લંબચોરસના ખૂણા સમાન છે? હા. તને કેવી રીતે ખબર પડી? તો આપણે જેમ કીધું એમ ચોરસની વાત કરીએ એમ લંબચોરસની. આ લંબચોરસના કેટલા ખૂણા છે? આ 1, આ 2, આ 3 અને આ 4. તો સર, મને આ ચોરસના ખૂણા જેવા જ દેખાય છે. તો હા, ચોરસના ખૂણાનું માપ 90 ડિગ્રી છે, તો લંબચોરસના ખૂણાનું માપ પણ 90 ડિગ્રી છે. તો ખબર કેમ પડી લંબચોરસ? તો એક લંબચોરસ ઉપર આપણે બીજો લંબચોરસ મૂકીશું તો એના ખૂણા ઢંકાઈ જાય છે. એક લંબચોરસ ઉપર આપણે બીજો લંબચોરસ મૂકીશું તો એના ખૂણા શું થઈ જાય છે? ઢંકાઈ જાય છે. જો રેડી? આવી રીતે. રેડી? શું ચોરસ અને લંબચોરસના ખૂણાઓ સરખા છે? હા. ચોરસમાં પણ 4 ખૂણા, લંબચોરસમાં પણ 4 ખૂણા. ચોરસના ખૂણાનું માપ 90 ડિગ્રી, લંબચોરસના ખૂણાનું માપ પણ 90 ડિગ્રી. તો તમારા વર્ગની કેટલીક વસ્તુઓના નામ આપો જેમાં ફક્ત ચોરસ ખૂણાઓ જ છે. તો સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો, તમે આ સ્ક્રીન જોઈ રહ્યા છો, બોર્ડ. તો બોર્ડમાં પણ સરસ મજાના 1, 2, 3 અને આ 4 ખૂણાઓ છે. પછી તમારી બેન્ચીસ, પાટીઓ, પછી આ મોબાઈલ છે તો મોબાઈલમાં પણ 4 આ ખૂણા છે. પછી કંપાસ બોક્સ છે તો કંપાસ બોક્સમાં પણ 4 ખૂણા છે. તમારું પાઠ્ય પુસ્તક, બરાબર. પછી તમારા શાળામાં તમને જે કોઈ ચાર્ટ બતાવતો હોય નકશા જેવું, બરાબર, તો એના 4 ખૂણા, નોટબુકના 4 ખૂણા. તો એ ચાલો હવે થોડુંક આપણે આગળ વધીએ. ચાલો આપણે આ ફ્રેમને દોરાથી સજાવીએ. ચલો, આ ફ્રેમ છે એને દોરાથી આપણે સજાવીએ. તો ચોરસ અને લંબચોરસના ખૂણાઓ ચોરસ ખૂણાઓ હોય છે. જો ચોરસ અને લંબચોરસના ખૂણાઓ કેવા હોય છે? ચોરસ એટલે કે સમાન હોય છે. શું આ આકારના ખૂણાઓ ચોરસ અને લંબચોરસના ખૂણાઓને સમાન છે? શું આ આકારના જો આ બોલે છે એટલે આ આકારની વાત કરે છે? તો કે ના, કારણ કે આ આકાર કયો આકાર છે? ત્રિકોણ આકાર છે. અને ત્રિકોણ આકારમાં વિદ્યાર્થી મિત્રો કેટલા ખૂણા હોય? 3, બરાબર. તો એ ખૂણો 60 નો હોય. કેટલાનો હોય? 60 નો. એટલે કે છે જો આ શું કહે છે? ચોરસ અને લંબચોરસના ખૂણાઓ સમાન હોય. આ લંબચોરસ, આ ચોરસ ના ખૂણાઓ સરખા હોય છે, 90 ના. બરાબર. કેટલાના હોય છે? 90 ના. ચોરસ અને લંબચોરસના ખૂણાઓ કેવા હોય છે? સમાન. તો હવે આ ભાઈ પ્રશ્ન પૂછે છે, શું આ આકારના ખૂણાઓ ચોરસ લંબચોરસના ખૂણાઓને સમાન હોય? આ આકારના. તો તમારે પાડવાની ના. આ આકાર એટલે કયો? ત્રિકોણની વાત છે. ચલો, કેવું સુંદર સરસ મજાનું તોરણ બની ગયું. જો આ કેવો આકાર છે? આ ત્રિકોણ છે, આ ચોરસ છે, આ લંબચોરસ છે, આ ફરી પાછો ચોરસ છે. તો સરસ મજાનું આવું તોરણ બનાવી દીધું. રેડી? તો ચાલો આપણે કરીએ.
બરાબર, ચાલો આપણે હવે પ્રવૃત્તિ છે એને આપણે આગળ દોહરાવવાની છે. તો કાંઈ વાંધો નહીં, આપણે પ્રવૃત્તિ છે ને આગળ દોહરાવીએ. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં લઈશું, કારણ કે નહીંતર વિડીયો ઘણો મોટો બની જશે. તો અહીંયા સુધી રાખીએ. ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત. અને કેવો વિડીયો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલાય નહીં.